છે ને અહીંયા કામ ચાલે છે તમને બતાવો થોડું જો કામ ચાલે છે ને આ બાજુ તો હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ કેમ છો? આ બધા મજામાં છો ને? અત્યારે વાગ્યા છે સવારના 9:30. તો આજે તો ક્રિસમસના લીધે અમારે ત્યાં રજા છે. તમારે ત્યાં હોય તો એનું ખબર નહીં મને. ને અમે જઈએ છીએ થોડું કામ છે એટલે બહાર. ને આજે અમારે રજા છે એટલે અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે. જો આ અમારી ગાડી જ્યોતિષ દાદા ચડ્યા છે ઉપર. પેલી બાજુ ચાલે છે કામ, પછી તમને બતાવું. તો જસ્ટ અત્યારે બ્લોગ ચાલુ કર્યો છે ને અમે જઈએ થોડુંક બજારમાં કામ છે એટલા મને. અમારે બધું બહુ કામ હોય. તો ચાલો હવે બન્યાનો મારા બ્લોગમાં બ્લોગ અત્યારે ચાલુ કર્યો છે તમને બતાવવા દે. આજનો બ્લોગ કેવો બને છે જોઈએ. કાલના બ્લોગમાં એટલી બધી મજા નથી આવી કે મારું મગજ હટી જાય તો મારો બ્લોગ બનાવવાની મન નહીં થતું. ચાલો ગાઈસ આજે અમારું ગાઈસ અમે આવ્યા સામાન લેવા માટે. આજે પાછો સામાન લઈ લીધું નીકળીએ. હા જો અમારું ગાઈસ લઈ લેવા અમારું દહીં નીકળે છે. હા ઝંડા ચોક ત્યાં રામજી મંદિર રોડ. તો ગાઈસ અત્યારે હું આવ્યો છું ઉપર વોઇસ ઓવર કરવા માટે મિની બ્લોગનું. તો હજુ બ્લોગ એડિટ નથી કર્યો. તો આજે રજા હતી એટલે મેં કીધું સવારે કરીશ હવે. તો જસ્ટ ઉપર આવ્યો છું કેમ કે અહીંયા અવાજ નહીં આવતો એટલો બધો. ને નીચે ચાલે છે કામ એટલે મારે ઉપર આવવું પડ્યું. તો ચાલો વોઇસ ઓવર કરીએ, મિની બ્લોગ એડિટ કરી દઈએ ને પછી મળીએ. તો ગાઈસ ફાઇનલી થોડું ઘણું એડિટિંગ થઈ ગયું છે અને શરદી પણ ખતરનાક થઈ ગઈ છે. તો ભાઈ દવા લેવી પડશે બટ નહીં લેતો મેં. તો હવે જમવાનો ટાઈમ થયો તો જમી લઈએ બપોરે ને પછી મારે જનરલ પર લખવાની છે. તો જોઈએ હવે ચાલો નીચે જઈએ. પહેલાં તો એડિટિંગ હજુ અડધું ઘણું બાકી છે, બધું નહીં પૂરું કરી દીધું મેં. તો ચાલો નીચે જઈએ. અત્યારે વાગ્યા છે બપોરનો 1. તમારા ભાઈ જમી લીધું છે ને અહીંયા કામ ચાલે છે તમને બતાવો થોડું. જો કામ ચાલે છે ને આ બાજુ હેલો સુપર. ચાલો ગાઈસ આપણે બી પછી મળીએ. હવે આરામ કરીએ આપણે. તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 5 અને હું લખી રહ્યો હતો મારું જનરલનું કામ જે લઈને આવેલો કારણ કે ઘરે બેસીને લખીશ, રજા છે તો 1 કલાક જેવું થઈ ગયું છે લખતા. થોડું ઘણું બાકી છે એટલે આપણું પછી 2 વર્ષનું બધું લખવાનું પતી જ જાય એટલે એડવાન્સમાં લખું છું મેં. લખવાનું પતી જાય એટલે સારું, પછી ટાઈમસર વાંચવાનું મળે. તો ચાલો હવે બજારમાં થોડુંક કામ છે અમારે એટલે જઈએ આવે. તો ગાઈસ ટાઈમ થયો છે પતંગ ચગવાનો એટલે અમે પતંગ લીધી જઈને ચગાવીએ. ડાયરેક્ટ મળીએ ત્યારે પર જઈએ. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છે ઉપર ને આ જો અમને આપા મોકલે છે. મારી પતંગ ચગાવવાની ઉંમર છે બસ તો નહીં. તો ગાઈસ અમારા ઢાબા પર પેલો સુખો ભાઈ બી આવી ગયો છે જે નીચે કામ કરે છે રોજ. રહેવાનું તો ભાઈનું અહીંયા જ છે. એ બી પતંગ ચગાવે છે. જો ખાલી તમને બતાવું તમે. કાપી નાખે છે કઈ દી ચગાવેલા જો આ મન નહીં આવડતું. આ જો સુકોભાઈ અમારે પતંગ ચગાવે. જો એમની પેલી પતંગ ના પેલી અમારી જ્યોતિષભાઈની ના ખબર નહીં કોઈક ત્રીજા નંબરની કોઈક ચગે છે. તો ગાઈસ અમે લોકો આવી ગયા છે નીચે ને જમવાનું બને છે. અડદની દાળ ને રોટલા, મકાઈના રોટલા. અમારે તો ભાઈ ગામડામાં મકાઈના રોટલા ચાલે, રોટલી બહુ ઓછી ચાલે. તો તમને બતાવો. જો ગાઈસ આ દાણા છોલે છે અમારે જ્યોતિષ દાદાને. આ અડદની દાળ ને પેલા રોટલા મકાઈના. અમારે પણ જમવું હોય તો આવી જાવ ને. આજનો વ્લોગ અહીંયા એન્ડ થાય છે. હજુ ઘણું બધું એડિટિંગનું કામ બાકી છે. તો મળીશું આપણે કાલના વ્લોગમાં. બાય બાય.